આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જેમણે આખા કેલિફોર્નિયા અને ખાસ કરીને ત્યાં વસતા ભારતીય સમુદાયને હચમચાવી દીધો હતો. આ ઘટના એવી છે કે જે ફ્રીમોન્ટમાં આવેલી કુમાર જ્વેલર્સની, જ્યાં કોઈ સામાન્ય ચોરી નહીં પણ મિલિટરી સ્ટાઇલનું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તારીખ 18 જૂન 2025ના રોજ મોડી સાંજે જ્યારે ધંધો સામાન્ય રીતે ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ મોવરી એવન્યુ અને જે ફાયરવેલ એવન્યુના ઇન્ટરક્શન પર ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો. કોઈ કશું સમજે તે પહેલા જ એક ચોરી કરેલી હોન્ડા કાર સીધી જ્વેલરી સ્ટોરના કાચ તોડીને અંદર ઘૂસી ગઈ અને ટેકનિકલ ભાષામાં રામ રેડ કહેવામાં આવે છે, જેમનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થાને ક્ષણભરમાં તોડી પાડવાનો અને અંદર બેઠેલા લોકોમાં ડર પેદા કરવાનો હોય છે. ગાડી ઘૂસી જવાની સાથે જ આશરે 24 જેટલા નકાબધારી લૂંટારાઓ, જેમના હાથમાં હથોડા અને પિક્સ હતા, તેઓ સ્ટોરની અંદર કીડીઓની જેમ ઉભરાયા અને આ લૂંટારાઓએ ડાર્ક હુડી અને ગોગલ્સ પહેરેલા હતા. તેની સાથે જ તેમની ઓળખ ન થઈ શકે અને ફિંગરપ્રિન્ટ પણ ન મળે. અંદર ઘૂસતાની સાથે જ તેમણે સૌથી પહેલા સિક્યુરિટી ગાર્ડને નિશાન બનાવ્યો અને એક વ્યક્તિને ગાર્ડ પર બંદૂક તાકી અને બીજાને તેમણે પકડીને જમીન પર પટકાવી દીધો હતો, જેની સાથે કોઈ પ્રતિક્રિયા ન કરી શકે. ત્યારબાદ શરૂ થયો તબાહીનો મોટો ખેલ. માત્ર 60 સેકન્ડની અંદર જ આ ટોળીએ જ્વેલરી સ્ટોરના મજબૂત કાચના ડિસ્પ્લે તોડી નાખ્યા અને બેગ ભરીને સોના અને હીરાના દાગીના લૂંટવાનું શરૂ કર્યું. તમે કલ્પના કરો કે 70 થી 90 સેકન્ડમાં આ લૂંટારાઓએ સ્ટોરના 80% જેટલો માલ સાફ કરી નાખ્યો હતો, જેમની કિંમત અંદાજે $1.7 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં 14 કરોડથી પણ વધારે થાય છે. આ લૂંટ પાછળ કોઈ સામાન્ય ગેંગ નથી, પણ એક એવું નેટવર્ક છે જે ચોરી કરેલી ગાડીઓનો ઉપયોગ કરે છે, જેથી પોલીસ તેમને ટ્રેક ન કરી શકે. લૂંટ બાદ આ ટોળું અલગ અલગ ગાડીઓમાં અલગ અલગ દિશામાં ભાગી ગયું, જેથી પોલીસ ગૂંચવાઈ જાય કે કોનો પીછો કરવો. ફ્રીમોન્ટ પોલીસે એક બ્લેક એક્યુરા ગાડીનો પીછો કર્યો, જેનો ડ્રાઈવર ટોમ પાર્કર હતો અને તેમણે રહેઠાણ વિસ્તારમાં 80 માઇલની ઝડપે ગાડી દોડાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. અંતે ગાડી ક્રેશ થઈ અને 4 જણા પકડાઈ ગયા, પરંતુ દુઃખની વાત તો એ છે કે બાકીના 20 લૂંટારાઓ અને લૂંટનો મોટો હિસ્સો હજુ પણ પોલીસની પકડથી બહાર છે. તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા તમામ આરોપીઓ માત્ર 19 કે 20 વર્ષના યુવાનો છે. આ લૂંટારાઓ ખાસ કરીને ભારતીય મૂળના જ્વેલર્સને નિશાન બનાવી રહ્યા હતા, કારણ કે ભારતીય દાગીનામાં 22 કેરેટ સોનું હોય છે, જેની બજારમાં તરત જ કિંમત ઉપજે છે. અને આ ઘટના બાદ અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય વેપારીઓમાં ભારે ફાળ પડી હતી. તેના વિડીયો સામે આવ્યા છે. કુમાર જ્વેલર્સના માલિક વર્મા કુમારે ભારે દુઃખ સાથે જણાવ્યું કે આ દેશમાં શાંતિથી વેપાર કરવો હવે મુશ્કેલ બની રહ્યો છે. આ ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી. ફેડરલ એજન્સીઓ હવે આ કેસમાં જોડાઈ છે અને આરોપીઓ પર હોબ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં તેમને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. પરંતુ સવાલ તો એ છે કે શું આ કડક કાયદાઓ આ પ્રકારની ગેંગને રોકી શકશે કે પછી વેપારીઓએ હવે પોતાની દુકાનોને જેલ જેવી મજબૂત બનાવવી પડશે? આ સમગ્ર મામલો અત્યારે કેલિફોર્નિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને પોલીસ બાકીના ફરાર લૂંટારાઓને પણ શોધી રહી છે. જોવાનું એ રહેશે કે ક્યારે આ કેસ પૂરો થશે.